હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમે લોકોએ લાસ્ટ વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો કરી કે બાનો બર્થડે છે, ખુશીદી તમારી એનિવર્સરી છે, ઘણી બધી. પણ સાચામાં સાચી કોમેન્ટ તો શું હતી ને હું અત્યારે હવે તમને કહી દઉં છું કે ફાઇનલી અમારા 200K કમ્પ્લીટ થવાના છે. બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો પ્રેમ અમને આપ્યો, આટલો બધો બાને સપોર્ટ કર્યો તમે લોકોએ. અને જોઈ લ્યો તમે લોકો, તૈયારી છે અત્યારે, ફૂલ તૈયારી ચાલુ છે એની. જો મસ્ત હાવ બે તૈયાર થઈને બેસી ગયા હી ને રાહ જોઈ કે 200 ફોલો 150 જેવા બાકી રહ્યા હી ક્યારે ફોલોવર થાય પૂરા. અને ફટાકડા બટાકડા જો લઈને બેસી ગયા હી, બધુંય ટીપાઈ વિપાઈ કમ્પ્લીટ. તો ફાઇનલી અમારા 200K કમ્પ્લીટ થવાના છે આજે. અને હું એટલી ખુશ છું બા. તમે કેટલા ખુશ? ખુશ જ હોય ને. ના, બહુ ખુશ છે. હું તો ખુશ જ હોય અમે કાયમ. હા કેવી રહી આ જર્ની 0 થી 200K સુધી? હા, બહુ સારું. બહુ જ સારી જર્ની રહી આ. અને આ જર્નીમાં જો બધાય વધારે જેને આમાં સ્ટ્રગલ કર્યું હોય ને તો એ બા છે. કારણ કે બાએ જ્યારે નહોતું આવડતું ને બાએ, તોય બા એમ કહેતા ના ખુશી હાલો આપણે વિડીયો બનાવી, હું કરીશ, મને આવડશે, હું કરીશ. વધારે ટેક લેવડાવ્યા, વધારે ઓલું થયું. અને નો આવડતું તો થોડાક સેટ થઈ જવાય, એવું બધું થાતું. અને એ સ્ટ્રગલ બહુ થોડુંક ઓલું હતું કે બાને શીખડાવવું ને બહુ અઘરું કામ હતું. પણ પછી બાએ એક્ટિંગમાં નંબર લઈ લીધો, અમારા બધાને પાછળ મૂકી દીધા. ત્યારે બધા એમ કે બાની એક્ટિંગ નંબર 1 છે. વાહ બારી વાહ અમારા મેડમ અહીં તૈયાર થઈ ગયા મસ્તીના ને ક્યારના તૈયાર થતા હતા, કેટલી વાર લગાડી મેડમે. દર વખતે આની એક ને એક વાત હોય પણ તૈયાર થતા વાર લાગે. તમને આજે ખબર પડી 2 વર્ષ વીતી ગયા. જલ્દી કરાય. મેડમ ને કાલની કેક ખાવી હતી. મારે જલ્દી કેક ખાવી છે. કાલની કેક એવા હતા કાલ રાઈતે, તો ધ્યાન હોય કે રાઈતે મને કે 1-1.5 વાગે એડિટિંગ કરતા હતા ને કે આશીષ મારે કેક ખાવી છે, કેક ખાઈ લઉં કે થોડી. મેં કીધું હાલી હું નીકળી ગઈ. બે તો શાંતિથી કીધું હવે 200K ની જે કેક બનાવડાવી છે ને મને ઈ જ ખાવાની ઈચ્છા થાય છે. પણ હવે કાંઈ વાંધો નહીં, મેં વેઇટ કરી લીધો. હવે 200 150 બાકી રહ્યા, હવે તો કાંઈ ઓલું છે નહીં. અને મને કાલની ઈચ્છા થતી કેક ખાવું, પણ બીજી કેક નહીં, મને આ જ કેક ખાવાની. એનો મારું કેવું ખબર છે તમને લોકોને કે ફ્રીજમાં કેક પડી હોય ને એટલે મારાથી રહેવાય નહીં. કારણ કે મને કેક બહુ એટલે બહુ જ ભાવે છે. આશીષ જો અત્યારે ફટાકડા ફોડવા નથી માંડ્યા ને? ફટાકડા ફોડી નાખું કીધું કામ. હજી બાકી છે હો સબસ્ક્રાઇબર. હજી બાકી છે, ઘણા બાકી. હજી 129 બાકી. આ તો પછી રાખવાના છે. રાખવાના થોડી કઈ નાખો અત્યારે ને. તારી વાત જ કેવી હોય. તો આશીષ તમારી આ 200K ની જર્ની કેવી રહી? તમે કેટલું સ્ટ્રગલ કર્યું આમાં? મેં સ્ટ્રગલ હું કર્યું? મેં તો તે કીધું કે ચાલુ કરવાનું, હું તો રેડી હતો. પેલા શરમાતો પણ હવે નથી શરમાતો. એટલો ખાલી ફરક છે, બીજું હું. હા, તમે કેટલા ઉજાગરા કર્યા છે? ઉજાગરા તો ઘણા કર્યા એડિટિંગમાં ને એમાં. પેલા સ્ટાર્ટિંગમાં જ્યારે તને નહોતું આવડતું એડિટિંગ, પછી તું શીખી ત્યારે તો ઉજાગરા મારા બધાથી હજી થાય. કેમ કે તું ઘરનું કામ કરતી હોય ત્યારે મારે એડિટિંગ કરવા બેવું. તું આખો દી થાઈ ગઈ હોય, ઘણી વાર રાઈતે પણ મારે એડિટિંગ કરવા બેવું ને મારે મારું કામ હોય. આશીષે ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે, ભલે એ કહેતા નથી અને કોઈ દી કહીશે નહીં. કારણ કે એનો સ્વભાવ રહ્યો ને ઓપન નથી થઈ શકતા. પણ હવે હરવે મેં ઓપન કરી દીધા છે ને. કે પેલા તો એ કોમેડીમાં શરમાતા કે કોમેડી અને કઈ ગેરી રીલ્સ હોય ને તો એ કે હું કરું ન કરું ને કઈ રીતે ઓલું કરું ને વિચારતા થોડીક શરમ આવતી. હું પેલા વધારે શરમાતો, હવે થોડો ઓછો શરમાવું. અને વધારે આશીષનો હારો હાથ છે આમાં કે આ 200K ની અમારી જર્ની રહીને એમાં આશીષે એડિટિંગ કર્યું. કારણ કે મેન એડિટિંગ છે, બહુ અઘરું એડિટિંગ છે યાર. થેન્ક યુ. તમને થેન્ક યુ, તમે અમને આટલો સપોર્ટ આપ્યો બેયને, સાસુ વહુને. એમાં સપોર્ટ હું લે એટલો તો આપવાનો છે ને સપોર્ટ. મને મારું તો કામ છે, મારો પ્રોફેશન આ કે હું એડિટર ને ડિઝાઇનર હો તો એક એનો ફાયદો મળતો હોય. ફાયદો થઈ ગયો. તો પછી આપણે હું કામ બહારના ને આપણું એડિટિંગ કરી જ છીએ બેઠો. અને મોટામાં મોટો સપોર્ટ આપણા વ્યુઅર્સ નો છે. બધાને થેન્ક યુ. સૌથી મોટો સપોર્ટ તો એમનો છે કે આપને આટલો બધો પ્રેમ આપે આટલા ટાઈમથી. યાર તમે લોકો બહુ બધી કોમેન્ટ શું કરો છો ને તો એના માટે થેન્ક યુ. અને મેં એવું વિચાર્યું છે કે જો હું મોસ્ટ ઓફ ને તો જવાબ દઈ જ દઉં છું, પણ હવેથી નેક્સ્ટ મારો જે વ્લોગ આવશે ને એમાંથી તમે લોકો જે હારી એકદમ મસ્ત જબરજસ્ત કોમેન્ટ લખી હશે ને એનું જે નામ હશે હું વિડીયોઝમાં નામ લઈશ અને એની કોમેન્ટ શો કરીશ.
તો મારું એવું શું કહેવા છે તમારું? હા કરવાની, આટલી બધી કોમેન્ટ આવે, જો બધી તો શો ન કરી શકી કેમ ઘણી બધી હા. કોમેન્ટ આવે, પણ બધાનો વારો આવી જાય છે. બધાની કોમેન્ટ જો આવે તેમનો એક બ્લોગમાં 5-6 કોમેન્ટ્સ નું બધાની પાંચ comment જેવી, હા, 4-5 કોમેન્ટ છે ને અમે શો કરી દેશું કે આ કોમેન્ટ્સ કેવી મસ્ત છે એ બધું તમને બતાવશું અમે. હા. તો હવે નેક્સ્ટ એક રેસીપી બનાવશું આપણે ઘૂંટો. ઘણી બધી કોમેન્ટ હતી તમારે બધાની કે ઘૂંટો એટલે શું, ઘૂંટો એટલે શું. આપણે આના પછીના વિડીયોમાં હા. ઘૂંટો બનાવશું. શું કેવું મમ્મી? આ ઘૂંટો બનાવવાનો જોઈ ઘૂંટો બનાવશું પછી ગુંદર પાકે બનાવશું તારે ખાવાનું જ છે ઈ કઈ રીતે ઈ હોય? હું બનાવીશ પણ મને ગુંદ નથી ભાવતો. ગુંદર પાક તો ખાવો જ પડે શિયાળામાં ગુંદર પાક ખાઈ ને તો આપણા પગ નો દુખે કેળ નો દુખે એના માટે બહુ જ સારું. ચલો વેઇટ કરી કે હવે ક્યારે બસો કે પૂરા થાય ને કેક કટિંગ ને બધું કરી અને કેક ખાઈ બસ ખાવું જોયું. ઈ મને કહેતી હતી કે તમે ખાવ, ઈ જોયું ને તમે સાંભળ્યું ને કેક ખાય. તો કેક મેં જ કીધું ને કે યાર મને કેક બહુ જ ભાવે એમ મેં જ કીધું ને. રાહ જોઈ. હમણાં થઈ ગયા પૂજો ને તાર કેક હા, કેટલા દિવસથી આ રાહ જોતા હતા આ દિવસની કે દિવસે 200 કે અમારા પૂરા થાય છે એમ. ફાઇનલી આજે પૂરા થઈ જશે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે ખરેખર અમે નહોતું વિચાર્યું કે અમારા આટલા બધા સબસ્ક્રાઇબર થઈ જશે, આટલું મોટું ફેમિલી બની જશે ને હું વિચાર્યું જ નહોતું. તમે બધા આટલો બધો અમને પ્રેમ અને સપોર્ટ આપ્યો એનાથી અમે પહોંચ્યા. હા તમારો તો પેલા આભાર. હા, થેન્ક યુ બધાને. આપણે બાને એક્ટિંગમાં હે ને બહુ બધું શીખડાયું છે અને એનું ફળ છે અત્યારે. બાને બહુ મસ્ત એક્ટિંગ આવડી ગઈ છે. બધાયને તમારા વિડીયો જોવા બહુ ગમે છે. તો હારું ને બધાય જોવે હું હસાવું બધાય. હા તમે શીખડાયું હું શીખી એવું અને જ હોય. બધે આ પબ્લિકો જોવે એટલે ઈ મને પ્રસન્ન કરે ને હારું ને. હા, કારણ કે તમારી આટલી ઉંમર ને તમે આટલું બોલો ને આટલી તમે એક્ટિંગમાં અમને મદદ કરો ને એ બહુ મોટી વાત છે બા. સારું ને. હા, અને એવું નહીં બા, અમે જ્યારે વિડીયો નો બનાવના હોય ને તોય બા એમ કે હાલો ને વિડીયો નથી બનાવવા છે એ નહીં વિડીયો. હાલો. બાને એટલું આમ મજા આવે આમ અંદરથી જ કે હું કઈક એક્ટિવિટી કરું, હું વિડીયો બનાવું એમ. બાને ખુદ અંદરથી મજા આવે. મમ્મીને બે ઓછું ગમે, પેલા કામ કરતી, હા. પણ કામ મુકાવી દીધું અમે એટલે પછી કે હવે કાંઈક આખી એક્ટિવિટી હોય તો મજા આવે નહીં, કારણ કે નવરું બેઠો હોય કંટાળા આવે ખોટો. તો જો મેડમ કરે તૈયારી બધી થઈ જોઈ જવાની લ્યો તૈયારીમાં તૈયારી છે. છે હવે. એટલી એક્સાઇટેડ છું ને ખરેખર. કેવી કેક છે? મસ્ત. કેકમાં અમને સિમ્પલ જ ગમે, ઓલી બધી ચોકલેટ ને એવી વધારે અમે લેતા નથી. અને ફ્લેવર અમારો એક જ હોય, ચોકો ચિપ્સ, બસ બીજું એકય નહીં. જો બધું રેડી કરી નાખ્યું છે. તૈયાર આવવાની તૈયારી છે, હા, બાર જ બસ. બાકી રહ્યા છે. ફાઇનલી 95 થઈ ગયા છે. હવે વેઇટ કરી 5 જ બાકી રહ્યા છે. સવારના વેઇટ કરતા હતા, અહીંયા ચાલુ કર્યું હતું સવારનું. ક્યારે થાય છે, ક્યારે થાય છે? 96. થેન્ક યુ સો મચ. અને જો બાને તો જો બધે ઓલા કાગળિયા બધે ચોટી ગયા હે ને મેં આ પકડ્યું બે હાથેથી કેમેરાનું સ્ટેન્ડ, એટલે આવા તો મારા ભાઈના લગ્નમાં ફટાકડા નહોતા ફોડ્યા. કાઈ નહીં, ચાલો તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો જ સપોર્ટ આપતા રહેજો. ચાલો બધાને બાય બાય. અગેન થેન્ક યુ.
અમે હસાવતા રહેશું અને તમે હસતા